આવી, જ્યાં એક જર્જરિત પુલનું સમારકામ ચાલુ હતું અને અચાનક સ્લેબ ધરાશાયી થયો। 8 થી વધુ લોકો આશરે 15 ફૂટ ઊંચાઈ પરથી સીધા નદીમાં ખાબકી ગયા। કઈ રીતે આવી ગંભીર ભૂલ સર્જાઈ? આ ઘટનાની જવાબદારી કોની? ઘટનાની તસવીરો જોઈને દિલ ધ્રુજી જાય છે। લોકોએ આ અવસ્થામાં ચમત્કારિક રીતે પોતાનો બચાવ પણ કર્યો છે। હવે ચોંકાવતું નિવેદન પણ સામે આવ્યું કે જિલ્લા કલેક્ટર કહે છે કે પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો હતો। પછી પૂછવું પડે ને સાહેબ, લોકોએ ત્યાં પ્રવેશ કર્યો કેમ? પોલીસ ક્યાં હતી? કામગીરી દરમિયાન અવરજવર રોકાઈ કેમ નહીં? આજે અહીં એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કે જર્જરિત પુલો ગુજરાતમાં કેટલી જગ્યાએ છે? આજે માંગરોળ છે, કાલે કઈ જગ્યા હશે? શું જીવનની કિંમત માત્ર નિવેદનોમાં ઓગળી ગઈ છે? તંત્ર શું આ જવાબદારીમાંથી હાથ ખંખેરીને જતી રહેશે કે પગલાં લેશે? અનેક સવાલો આને લઈને ઊભા થાય છે કે ગુજરાત રાજ્યમાં હવે કેટલા બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે આવું બ્રિજ ધરાશાયી થાય છે, સ્લેબ તૂટી પડે છે, ત્યારે 8 થી વધુ લોકો ઊંડી નદીમાં ખાબકી જાય છે। ત્યારે કલેક્ટર પણ એવું નિવેદન આપે છે કે બ્રિજ જે છે તે તૂટ્યો નથી, તેને તોડવામાં આવ્યો છે। ત્યારે આવા નિવેદન આપતા હવે જે તંત્ર છે તે પોતાના હાથ ખંખેરીને જતી રહેશે કે પછી પગલાં લેશે? જવાબદાર કોણ છે? જવાબદાર અધિકારી સામે ક્યારે પગલાં લેવામાં આવશે? ક્યાં સુધી નાગરિકોનો જીવ હોમાતા રહેશે? ક્યાં સુધી જે જર્જરિત બ્રિજો છે તે આવી રીતના તૂટતા રહેશે અને હંમેશા તંત્ર ખાલી કહેતું રહેશે, ખાલી જે તપાસ કમિટી બનાવવામાં આવશે અને એના પછી કોક ને કોક કાર્યવાહી, નાની મોટી કાર્યવાહી કરીને તેના પર પડદો મૂકી દેવામાં આવશે? જ્યારે આજે બ્રિજ તૂટી પડ્યો છે તેમાં 8 થી વધુ લોકો નદીમાં ખાબકી ગયા। જ્યારે કલેક્ટરનું પણ વિવાદિત નિવેદન સામે આવ્યું છે અને કલેક્ટર જણાવી રહ્યા છે કે હવે આ જે પુલ છે તે તૂટ્યો નથી, તેને તોડવામાં આવ્યો છે। ત્યારે સીધા પ્રશ્ન તંત્રને છે કે જીવ સાથે ખેલ કે બ્રિજ કે મરણ પંથ? ક્યાં સુધી આવા બ્રિજો ગુજરાત રાજ્યમાં તૂટતા રહેશે? ક્યારે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને ક્યારે જે આ જર્જરિત બ્રિજ છે તેની સામે હવે જે સમારકામ છે તે ચાલુ કરવામાં આવશે? ક્યાં સુધી રાજ્યમાં જીવના જોખમે કામ થતું રહેશે અને ક્યાં સુધી હવે તંત્ર પણ કોઈ પણ પ્રકારના પગલાં નહીં લે? સીધો સવાલ જે છે તે તંત્રને છે કે ક્યારે હવે જવાબદારની સામે જે પગલાં છે તે લેવામાં આવશે અને ક્યાં સુધી ગંભીરા બ્રિજની જેમ બ્રિજોના 2 કટકા થતા રહેશે? પૂરતી તકેદારી શા માટે નહોતી રાખવામાં આવી અને પૂરતી જે તૈયારીઓ છે તેના વગર જ કામ કરવામાં આવતું હતું? ત્યારે 18 થી વધુ લોકો હવે આ જે બ્રિજ ઉપરથી 8 થી વધુ લોકો આ બ્રિજ નીચે દબાઈ ગયા હતા। ત્યારે શું જર્જરિત બ્રિજ પર કામ પૂરતી તૈયારી વગર શરૂ કરાયું હતું ને તેવા અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ત્યારે 8 થી વધુ લોકોના ચમત્કારિક રીતે બચાવ પણ થયા છે અને તે નદીમાં ખાબકી ગયા હતા। આ બ્રિજનું અચાનક જ જર્જરિત બ્રિજનું જે સમારકામ ચાલતું હતું તે સમયે આ જે સ્લેબ હતું તે ધરાશાયી થયું। જવાબદારી કોણ લેશે? ઇજાગ્રસ્તોના પરિવાર હવે સવાલ ઉઠાવી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે કે જવાબદાર હવે જે અધિકારી છે તેની સામે ક્યારે પગલાં લેવામાં આવશે? ક્યાં સુધી રાજ્યમાં જીવના જોખમે કામ થતું રહેશે? જ્યારે સીધા સવાલ હવે તંત્રને છે, ક્યાં સુધી જીવના જોખમે હવે કામ થતું રહેશે? તો જૂનાગઢના કલેક્ટરે શું કહ્યું આવો સાંભળીએ। 5-6 દિવસથી સમગ્ર જિલ્લામાં માનનીય મુખ્યમંત્રી શ્રીની સૂચના મુજબ આપણે તમામ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે। અત્યાર સુધીમાં 480 જેટલા બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અને એમાં લગભગ 6 એવા બ્રિજ છે કે જેમાં અમે જાહેરનામું કરી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે। આપણી પાછળ જે અત્યારે આ જે બ્રિજ જે અમે તોડ્યો છે એ આપ દ્રશ્યો જે જુઓ છો એ બાબતે 2 દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે। ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા 2-3 દિવસથી અમને આની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે, એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા। આ જે બ્રિજ છે એને ગઈકાલે એને અમે પ્રિકોશનના ભાગરૂપે એને જેસીબી વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી। વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે એના બાબતે જણાવું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા। અમારા જે એસઓ હતા, એન્જિનિયર હતા, એમને લગભગ 3 થી 4 વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે, કોઈને ઈજા ન થાય એના માટે આપ પાછળ ખેંચી જાઓ, પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઉભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઉભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા। પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, કોઈ ઇન્જરી નથી। એટલે તમામ જે પ્રિકોશનના ભાગ જે રૂપે પગલાં લેવા તે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે
અગેન આઈ રિપીટ કે આ બ્રિજ તૂટ્યો નથી, પણ એને આરએનબી પંચાયતની ટીમ દ્વારા પ્રિકોશનના ભાગરૂપે આપણે એને તોડ્યો છે. આ બ્રિજ છે એની આયુષ્ય ક્યારે બનાવવામાં લગભગ પ્રાથમિક અંદાજ પ્રમાણે 85 અરાઉન્ડ માં ઇરિગેશન દ્વારા બનાવ્યો હતો, પણ 11 તારીખે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એમની ટીમ દ્વારા ચેક કર્યું અને એમને લાગ્યું કે ટેકનિકલી આ બ્રિજ આપણે તોડી અને પ્રિકોશનના ભાગરૂપે પગલાં લેવા જોઈએ, તો એ પગલાંના ભાગરૂપે આખી એક્સરસાઇઝ કરવામાં આવી છે. સર જિલ્લાના કેટલા એવા પુલ છે જે બંધ છે? ત્યારે ગંભીરા બાદ વધુ એક બ્રિજ માંગરોળમાં તૂટી પડ્યો છે અને 8 થી વધુ લોકો આ ખાડામાં પડી ગયા હતા અને હવે તંત્ર દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજનું જે છે તે તોડવામાં નથી આવ્યો.